સમગ્ર ગુજરાતમાં આ મહિનામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું આયોજન કરવામાં આવેલ છે, જે અંતર્ગત કાલોલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાનાર છે, જેમાં આવતીકાલે મતદાનની કાર્યવાહી થવાની છે। તે અંતર્ગત આજે ડિસ્પેચિંગની કામગીરી આજે પૂર્ણ કરી દેવામાં આવેલ છે। તમામ બૂથની અંદર સ્ટાફને રવાના કરી દેવામાં આવેલ છે અને પોલીસ બંદોબસ્ત સાથે પણ અમારી સજ્જતા છે। કોઈપણ પ્રકારના પ્રોબ્લેમને નિવારવાનું અમારી પૂરેપૂરી તૈયારી છે અને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ના બને એ પ્રકારની પણ તૈયારી અમારી પૂર્ણ થયેલ છે, જે અંતર્ગત અમારા તમામ સ્ટાફને અમે રવાના કરી દીધેલ છે અને શાંતિપૂર્ણ રીતે મતદાન થાય એ પ્રમાણેનું અમારું વ્યવસ્થાપન થયેલું છે। 30 બૂથોમાં મતદાન થવાનું છે, તો 30 બૂથોની અંદર અમે EVM પહોંચાડી દીધેલ છે, જેથી કરીને તમામ બૂથની અંદર થોડાક સમયની અંદર સ્ટાફ અમારો પહોંચી જશે અને મતદાનની કાર્યવાહી કાલે સુચારુ રૂપે થાય તેની તૈયારીઓ થઈ જશે।